રાજકોટના ઉપલેટા શહેર અને તાલુકામાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ। 2 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ઉપલેટાના તલગાણામાં આબ ફાટ્યું હોય એ પ્રકારે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। તલગાણામાં મિની પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે, જેના પરિણામે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી, તબાહીના દ્રશ્યો નજરે આવી રહ્યા છે। રસ્તાઓ પર પાણી જ પાણી નજરે આવી રહ્યું છે, જાણે કોઈ નદી વહેતી હોય એ પ્રકારે ચારે બાજુ ગામના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યું છે। તલગાણા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી પણ પાણીમાં ડૂબી ગઈ હોય એ પ્રકારે હાલત કફોડી બની ચૂકી છે। તલગાણામાં 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। અનરાધાર વરસાદને પરિણામે રસ્તાઓ પરથી નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। લોકો ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। રસ્તા પરથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। તલગાણામાં જાણે મિની પૂર આવ્યું હોય એ રીતે અનેક સોસાયટીના અનેક મકાનોમાં પાણી જ પાણી, ચોમેર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગોઠણ ડૂબ પાણી રસ્તા પર જોવા મળી રહ્યું છે। જેસીબી કેટલી હદે ડૂબેલું છે એના પરથી જ કયાસ લગાવી શકાય કે અહીંયા કઈ રીતે પાણી ભરાયેલા છે। 10 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકી જતા તલગાણામાં મિની પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગામમાંથી બહાર નીકળવાનો જે મુખ્ય માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ગામમાંથી બહાર નીકળવાનો કોઝવે પણ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે। આ પ્રકારે ગામ જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યું હોય એ પ્રકારની સ્થિતિ તલગાણા ગામમાં જોવા મળી રહી છે। ઉપલેટાના તલગાણા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। પશુધન પણ લાચાર બન્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। જોઈ શકાય છે કે પશુઓ પણ કેટલી હદે પાણીમાં ડૂબી ચૂક્યા છે। તો સાથે સાથે ગામમાં પાદરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં રસ્તા પરથી નદી વહી રહી છે। લોકો બહાર ના નીકળી શકે એ પ્રકારની સ્થિતિ છે। વાહન ત્યાંથી ચલાવવું અશક્ય બની ચૂક્યું છે। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। આ પ્રકારની સ્થિતિ ઉપલેટાના તલગાણામાં જોવા મળી રહી છે અને હજુ પણ આગામી કલાકોમાં વધારે વરસાદ ખાબકી શકે છે। આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। એસડીઆરએફની ટીમ પણ તલગાણા ગામે પહોંચી ચૂકી છે। પ્રશાસન પણ પૂરતા પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ વરસાદી સ્થિતિ જ કંઈક એવી છે કે અત્યારે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। ગામમાંથી નદીની જેમ પાણી વહી રહ્યા છે। અનેક સોસાયટીમાં અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે સાથે આસપાસના જે ગામડાઓ છે ત્યાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વીજની પણ સમસ્યા ઊભી થઈ છે। જ્યાં જુઓ ત્યાં બસ ચોમેર પાણી જ પાણી, માત્ર પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જોરદાર વરસાદ ખાબક્યો ઉપલેટાના તલગાણામાં, જાણે આબ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી। તો નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ચેકડેમોમાં પણ પાણી આવ્યા છે, નવા નીર આવ્યા છે। પાણીનું જ સામ્રાજ્ય ચારે તરફ છવાયેલું છે। ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા 2 કલાકમાં 14 ઇંચને પાર અત્યારે વરસાદ પડી ગયો છે ને જે અવિરત વરસાદ હજી ચાલુ છે। તમે પાછળના દ્રશ્યો જે જોઈ શકો છો કે ચારેકોર પાણી જ છે। જે રોડ રસ્તા બધા બંધ થઈ ગયા છે। સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે, બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, બધાની જમીન ધોવાણ થઈ ગઈ છે। જે તકે વહેલાસર સરકારને એવો આદેશ છે કે જે વહેલાસર સર્વે થાય એવી અપેક્ષા છે। તલગાણા ગામ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે। મહિલાઓ પણ લાચાર બની ચૂકી છે, કારણ કે ઘરમાં એ હદે પાણી ઘૂસી ચૂક્યા છે કે રસોઈ બનાવવાની પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય। લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યા છે। આ પ્રકારે ઘરવખરી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ સ્થિતિ અત્યારે તલગાણામાં જોવા મળી રહી છે। આબ ફાટ્યું હોય એ પ્રકારે જળબંબાકારની સ્થિતિ। ગામના રસ્તાઓ પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, નદીમાં ફેરવાઈ ચૂક્યા છે। બધી જ વસ્તુઓ તબાહ થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। રસ્તાઓ પર ગોઠણ સમા પાણી અત્યારે વહેતા જોવા મળી રહ્યા છે। હજુ પણ વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે અને હજુ જો વધારે વરસાદ આ જ રીતે પડશે તો ખેતી પાકને પણ ભારે નુકસાન થશે, આવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। એસડીઆરએફના બટાલિયન અધિકારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે।
કિશોરસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કિશોરસિંહ, હાલમાં એસડીઆરએફના ટીમના કેટલા લોકો આ ગામમાં પહોંચ્યા છે? કઈ રીતની કામગીરી એસડીઆરએફની ટીમ કરી રહી છે? બચાવ કામગીરી ચાલુ છે. કેટલા લોકો ત્યાં પહોંચ્યા છે ટીમના? સર, અમારી ટીમ 11 માણસો ગયા છે, 15 માણસો ગયા છે અત્યારે. બરાબર. બાકી અમે રિઝર્વમાં છીએ. પછી જો વધારે તકલીફ જેવું થશે તો અમે બાદમાં જશું. આસપાસના અને કયા ગામોમાં અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોને કઈ રીતની મુશ્કેલી પડી રહી છે? કઈ રીતની મદદ બટાલિયન કરી રહ્યું છે, એસડીઆરએફ કરી રહ્યું છે? જી મેડમ, અમારી ટીમ અત્યારે ગઈ છે લાટ ગામ બાજુ, અને અમે અત્યારે ધોરાજી ખાતે હોય છે. જો વધારે જરૂર પડે તો અમે પણ જશું. અચ્છા, લાટ ગામે કેટલા ગયા છે ને તલગણા ગામે કોઈ ટીમના લોકો ગયા છે કે કેમ? જી, અત્યારે ઉપલેટા જવા રવાના થઈ ગયા છે. કલાક 1.5 કલાક જેવું થયું. હવે ત્યાંથી 2 જગ્યાએ કદાચ ડિવાઈડ કરે અથવા તો એક જગ્યાએ જશે. બરાબર. કિશોરસિંહ, આભાર આપનો તમામ વાત કરવા બદલ. તો ઉપલેટા તરફ ટીમ જવા રવાના થઈ ચૂકી છે. 15 લોકોની આ ટીમ ત્યાં જવા ઉપલેટા તાલુકામાં રવાના થઈ છે. જે રીતની જરૂરિયાત હશે એ મુજબ ટીમના લોકોની વહેંચણી એ ગામમાં કરવામાં આવશે અને લોકોને મદદ કરવામાં આવશે. ખાસ લાઠ ગામમાં પણ આ ટીમના લોકોને મોકલવામાં આવશે અને તલગણાની ગલીઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. જરૂર પડશે એ રીતની ટીમના લોકોને તલગણા ગામે પણ ખસેડવામાં આવશે. એસડીઆરએફની બટાલિયન ત્યાં પહોંચશે, લોકો ત્યાં પહોંચશે અને એસડીઆરએફની ટીમ લોકોને જરૂર માટેની મદદ પૂરી પાડશે. હાલમાં તલગણામાં જે સ્થિતિ ઊભી થઈ છે એના દ્રશ્યો જ કહી રહ્યા છે કે વરસાદે કેટલો કહેર મચાવ્યો છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તલગણા ગામે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ચારેકોર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જમીનની જગ્યાએ બધી જ જગ્યાએ જળ જોવા મળી રહ્યું છે અત્યારે અને લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકોના ઘરોમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો ઘરની અંદર અત્યારે કેદ થઈ ચૂક્યા છે અને ઘરની અંદર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને રહેવા જમવાની પણ વ્યવસ્થા અત્યારે ઘણા નીચાણવાળા ઘરોમાં નથી થઈ રહી. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે ઘર વખરી પણ સંપૂર્ણપણે પલળી ચૂકી છે. એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે. ઉપલેટા જવા માટે એસડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે. ઉપલેટાના જે પણ ગામોમાં અત્યારે કપરી સ્થિતિ છે, કફોડી સ્થિતિ છે, ત્યાં આ ટીમો પહોંચશે અને લોકોને મદદ માટે ઉપલબ્ધ રહેશે.